મોંઘવારીનો વધુ એક ઝટકો. પેટ્રોલ ₹100 ને પાર, ડીઝલના ભાવમાં પણ થયો વધારો. દેશભરમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થતાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ બોજો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે ચાલુ મહિને ચોથી વખત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો મુજબ પેટ્રોલમાં પ્રતિ લીટરે ₹2.61 અને ડીઝલમાં ₹2.71નો વધારો કરાયો છે. વધારેલી કિંમતો 25મી મે સવારે 6 વાગ્યાથી અમલમાં આવી ગઈ છે. ભાવ વધારા બાદ અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ ₹100 ને પાર પહોંચી ગયા છે, જ્યારે ડીઝલ પણ મોંઘું બન્યું છે. ઇંધણના વધતા ભાવોની સીધી અસર વાહન ચાલકો, પરિવહન વ્યવસાય, કૃષિ ક્ષેત્ર તેમજ દૈનિક જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર જોવા મળી રહી છે. લોકોમાં વધતી મોંઘવારીને લઈને ચિંતા વધી રહી છે. આ મુદ્દે વડોદરામાં સામાજિક કાર્યકર રાજેશ માળીએ આજે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વારંવાર થતા ભાવ વધારાથી સામાન્ય અને મધ્યમ વર્ગની જનતા પરેશાન થઈ ગઈ છે. તેમણે સરકારને ઇંધણના ભાવ નિયંત્રણમાં લાવવા અને જનતાને રાહત આપવા માંગણી કરી છે. વધતા પેટ્રોલ ડીઝલના ભાવોને લઈને શહેરમાં પણ ચર્ચા અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખરેખર આજે ₹2 ઉપર પૈસા વધ્યા છે, પણ એ મોંઘવારીનો માર તો આપણે સહન કરવાની જરૂર છે. પણ જે પ્રકારે અત્યારે દેશમાં મહામારી ચાલી રહી છે પેટ્રોલ પંપોની, એ તમે જોયું હશે. વિદેશોમાંથી પેટ્રોલો આવે છે અને જે પેટ્રોલો આવી રહ્યા છે એ પેટ્રોલો બહુ ઘણી બધી જગ્યાએ તકલીફો પડી રહી છે. ઘણી જગ્યાએ પેટ્રોલ પંપો બંધ થઈ રહ્યા છે. પણ હું તો દેશના વડાપ્રધાનને ધન્યવાદ પાઠવું છું અને સરકારી તંત્રને પણ ધન્યવાદ પાઠવું છું કે આપણા સુધી એક ગાડીની અંદર પેટ્રોલ જાય છે. ખરેખર ધારે તો એક દિવસનું લોકડાઉન લગાવી દે, એક દિવસ પેટ્રોલ મળશે ને 2 દિવસ નહીં મળે. પણ આપણી સરકાર એટલી સક્ષમ છે કે હર રોજ પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળે જ છે. એટલે હું ધન્યવાદ પાઠવું છું. અને ભલે ₹200 થી ₹300 પેટ્રોલ વધશે, પણ દેશ હિતમાં છે એટલે અમે પેટ્રોલ ભરાવીશું. સર, ₹2.60 પેટ્રોલમાં વધ્યો છે અને ₹2.79 ડીઝલમાં વધારો આવ્યો છે. શું કારણ છે કે સતત વધારો રહ્યો છે? સર, આ ધીરે ધીરે વધારો કર્યો છે. ક્રૂડ ઓઇલનો ભાવ બહુ વધ્યો છે. એના કારણે બધા દેશોની કમ્પેરિઝનમાં આપણા દેશમાં બહુ ઓછો ધીરે રહીને આ લોકોએ સરકારે વધારો કર્યો છે. હાલનો કેટલો ભાવ છે? હાલનો પેટ્રોલનો ₹101.47 અને ડીઝલનો છે 97.57. વધવાની શક્યતા ખરી? સર, હવે એ તો આ લોકો અમને કશું ઇન્ફોર્મેશન ના હોય સર ઉપર લેવલથી. ઓટોમેશન સિસ્ટમથી વધારો આવી જાય. ઓટોમેટિકલી સિસ્ટમ છે બધી ઓટોમેશન. પેટ્રોલની અછત પડશે? સર, એવું તો કોઈ ગાઈડન્સ છે જ નહીં અને આપણા સીએમ પણ એવું કહે છે કે આવું પેટ્રોલ ડીઝલની કોઈ અછત પડવાની નથી.